આ જે માર્ગ છે એ માર્ગ આપણા વેદાંતમાં નથી કે એવું નથી. ઉપાસનાના માર્ગમાં આ વસ્તુ નથી આવતી એવું પણ નથી. ઓબ્ઝર્વેશન તો આવે છે પણ આપણને ખ્યાલ નથી કે જે ઉઠે છે અંદર ભાવો, વિચારો, ક્રિયાઓ કરવાનું, અંદર ઈચ્છાઓ થાય તે એ બધાને આપણે મોસ્ટલી દમિત કરીને હાલીએ છીએ. અહીંયા એણે એમ કીધું કે દમિત ન કરો, એની જોડે વહી પણ ન જાઓ. ફક્ત તમે તમારા મૂળ એકાગ્રતાનો જે કિલ્લો છે અહીંયા સ્થિર રહો અને અંદર જે પ્રકૃતિ જે છે જે પ્રકારની છે એને તમે ખાલી ઓબ્ઝર્વેશન કરો, બરાબર. અને ઓબ્ઝર્વેશનથી જ તમે એ બીજોથી મુક્ત થઈ શકો. પણ જો એની સાથે તમે તાદાત્મ્ય થઈ જાઓ તો તમારી અંદર ક્રિયાઓ થઈ જાય અને નવા કર્મના ફળો ઊભા કરી દો, અને એ આપણે ઊભા નથી કરવા, બરાબર. એટલે તપે આમાં છે, ઉપાસનાએ આમાં છે, ધ્યાને આમાં છે, જ્ઞાને આમાં જ છે. ચોથા માર્ગમાં એમાં કંઈ નથી એવું નથી, બરાબર. અહીંયા આપણો ત્યાગે છે, અહીંયા આપણો ત્યાગે છે. અને એ ત્યાગની અંદર તમે જુઓ તો સ્પષ્ટપણે આપણને જે ત્યાગવાનું જે છે ને એનું ચોખ્ખું દર્શન કરાવે છે કે ન બહારની કોઈ વસ્તુ ત્યાગવાની છે, ન સંબંધ ત્યાગવાના છે, ન જગા ત્યાગવાની છે, ન વસ્ત્ર ત્યાગવાના છે, પણ અહીંયા ત્યાગવાનો છે આપણો અહંકાર. અને એણે મૂળને પકડી લીધું છે, બરાબર. મૂળ ઉપર કેમ કામ કરવું એ આપણને અહીંયા આત્મસ્મરણની અંદર બતાવી રહ્યું છે, બરાબર. એટલે આપણે 2-3 દિવસથી જ કહીએ છીએ કે એક એકાગ્રતાનો પાયો કઈ રીતે મજબૂત હોવો જોઈએ, એ પાયાથી કયો કયો લાભ થાય છે આપણને, તો એ તમને સમજાયું. ડબલ એરો હોય તો તમારી જે વાસ્તવિકતા છે એનું દર્શન થશે કે તમારો અહંકાર કઈ કઈ રીતે એ સક્રિય થાય છે, કેવા કેવા વિચારોની ધારાના આધારે લઈને એ કેવા પરિબળો ઊભા કરે છે, શાંત વાતાવરણમાં કઈ રીતે અશાંતિ ઊભી કરી દે છે, સંવાદિતમાં કેવી રીતે વિસંવાદ ઊભો કરી દે છે, એ આપણને ઓબ્ઝર્વેશન આ દ્વિમુખી અવધાન છે એમાં આપણને થઈ જાય એમ છે, બરાબર. તો કાલે તમને મેં સમજાવ્યું હતું કે ભાઈ ધર્મ અને સમાજનો આ જે ઢાંચો છે એ ઢાંચાની અંદર આપણે એક છોડીએ બીજો લઈએ અથવા આને છોડીએ ને આને લઈએ, બરાબર. આ સંઘર્ષની અંદર સાધક છે એ બિચારો 2 ઘંટીના પળની વચ્ચે પીસાઈ રહ્યો છે. નથી એને સમાજનો પૂરેપૂરો લાવો એ લઈ શકતો કે નથી અધ્યાત્મમાં ઊંડાણમાં એ જઈ શકતો, બરાબર. એટલે છે અહંકારનું કેન્દ્ર અને એ એને નથી ખબર કે અહંકારના કેન્દ્રમાંથી મારી પાસે જેટલી માહિતી છે એનો આધાર લઈને જ હું હાલું છું, પણ આ જ માહિતી મને અવરોધક પરિબળે છે એની આપણી અંદર સમજ નથી, બરાબર. એટલે આ બે વચ્ચે સ્વિચો દબાય છે, કાં સમાજ સ્વિચ દાબે કાં ધર્મ દાબે, અને એ પ્રમાણે આપણું જે આ સૂક્ષ્મ બોડી છે એ વિચારોને પ્રગટ કરે અને સ્થૂળ બોડી એ વ્યવહારની અંદર વહી જાય છે, બરાબર. એટલે 2 વિષય કાલે તમને લીધા હતા કે ધર્મનો ઢાંચો, સમાજનો ઢાંચો છે એ કઈ રીતે આપણને હલાવી દે છે, આ મશીનની અંદર કઈ રીતે ડેટા પ્રમાણે કામ કરાવી દે છે જેની આપણને ખબર નથી પડતી. આપણે માનીએ છીએ કે હું કરું છું, પણ ત્યાં હું નથી કરતો, કરાવી એ લોકો લે છે, અને એનો આનંદ એનો ભોગ જે છે ને એ પણ એ લોકો જ લે છે, આપણે લઈ નથી શકતા. જોજો તમને એક્ઝામ્પલ આપી શકું કે ધારો કે સમાજનો કોઈ એવો ઢાંચો હોય કે એ ઢાંચાની અંદર નિયમો જે ઘડાયા હોય અને એ નિયમોથી તમે બંધાયેલા છો. હવે એ નિયમ હોય તમારી અંદર, તમે કંઈ ક્રાંતિ કરી હોય, તમારું કોઈ એજ્યુકેશન હોય અને અત્યારે તમે એ ધારામાં હાલવા ન માંગતા હો, છતાં એ ઢાંચો તમને હલાવે છે અને તમે એમ કહો છો સમાજથી વિરુદ્ધ ન જવાય, તો એ વખતે ધારો કે તમે એનાથી વિરુદ્ધ જાઓ તો તમને ખબર પડે કે તમારી અંદર એ સમાજથી હું વિરુદ્ધ જાઉં તો ભય કેવો હોય છે, અંદર ભય કેવો હોય છે. અને આ ભયથી હારીને પાછો તમે પેલો જ ઢાંચો અપનાવીને તમે લગ્ન પ્રસંગ વ્યવહાર આ બધું કરો છો, બરાબર.
એટલે તમારી સ્વતંત્રતા ત્યાં નથી, અહીંયા તમે બંધાયેલા છો એ તમને ખબર પડે. અને જો તમે એનાથી વિરુદ્ધ હાલો તો એ સમાજ તમને પીડિત કરે, અને એ વખતે તમે જેટલા પીડાઓ છો, જેટલા દુઃખી થાવ છો, એનો ભોગ આનંદનો સમાજ લેતો હોય, તમે નથી લેતા, તમે તાપમાં તપી જાઓ છો. બરાબર. એવી જ રીતે ધર્મનો ઢાંચો છે, એની અંદર પણ તમે કંઈક સાધકો છે, સંપ્રદાયમાં બંધાયા છે, ગુરુના સહી સાથે બંધાયા છે, એની પરંપરાઓ સાથે બંધાયેલા છે, તો એને તોડે ને તો એની અંદર ભય થઈ જાય કે આ તૂટશે અને ક્યાંક નારાજગી આવશે અને એના શ્રાપો મને લાગશે તો હું શું કરીશ. બરાબર. તો અહીંયા ભય છે અને એ ભયથી ઉપર નથી ઉઠી શકતો, અને એ ઢાંચા અનુસાર એ ધર્મની અંદર એ ચાલે છે. અને જો એમાંથી એ થોડોક વિમુખ થાય તો સામાનનું પરિબળ છે એની ઉપર હાવી થાય, અને એ ભોગ આનંદનો ને પીડાનો ને બધું એ લોકો લઈ લે. આપણી બાજુમાં તો તાપ જ ને ભય જ આવે છે, એમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. બરાબર. અહીંયા જે દૃષ્ટિ છે એ સ્પષ્ટ દૃષ્ટિ છે. એને કહે છે તમને નથી આમાં બંધાવાનું, નથી આમાં બંધાવાનું. બરાબર. બંધાવાનું નથી, અંદરથી એ બે ઢાંચાથી મુક્ત રહેવાનું છે. બરાબર. હવે સમાજની જે વ્યવસ્થા છે એની અંદર અરાજકતા ન આવે તો તમે સમજપૂર્વક બધું કરો છો. ધર્મની અંદર એ તમને અરાજકતા ન આવે તો ત્યાં તમે સમજપૂર્વક વ્યવહાર કરો છો, પણ અંદર તમે એ બે ઢાંચાથી સ્વતંત્ર છો. બરાબર. અંદર તમને જે ગમે તે તમે કરો છો, જે સાધન યોગ્ય લાગે એ પ્રમાણે તમે જીવો છો. બરાબર. તો અહીંયા અંદર સજાગ રહેવાની આ વાત છે. બાહ્ય વ્યવહારની અંદર ક્યાંય અરાજકતા કરવાની જરૂર નથી. અહીંયા ભાનમાં રહીને આપણે બધું નિયમો પાળશું. બરાબર. એટલે આ બે જે છે એ આપણને અવધાનમાં ખબર પડે છે કે આ બે જ આપણને હલાવે છે, આ બે જ આપણને સર્કલની અંદર બાંધેલું છે. આપણી ઉદારતા, આપણી મુક્તતા, આપણી સ્વતંત્રતા, આપણી પ્રજ્ઞા, આપણી શોધ એ કરવા દેતું નથી. આ ઢાંચા બે છે એ આપણને આપણી આંતરશોધ એ કરવા દેતું નથી. અને જ્યાં સુધી આંતરશોધ આપણે ન કરીએ ત્યાં સુધી બધા આવરણો કંઈ હટે એમ નથી. બરાબર. એટલે હવે આ બે અવરોધક પરિબળ છે. એક ત્રીજું અવરોધક પરિબળ છે, એને આજે આપણે તમને સમજાવું કે જે ત્રીજું છે એની અંદર આપણે અજ્ઞાન પૂરેપૂરા છે, આપણે એમાં અજ્ઞાની છે. આપણે ત્રીજું પરિબળ એ છે, જોજો, જેમ કારેલું હોય, મરચું હોય, આંબો હોય, કેળા હોય, એ બધાના બીજ અનુસાર આ ધરતીની અંદર 7 રસ હોય, પણ બી જે રીતે હોય એ બીને આપણે જ્યારે વાવીએ છીએ ત્યારે આ બી શું કરે છે તો પોતાની અંદરના જે ડેટા છે અને પોતાની અંદરની જે આવશ્યકતા છે એ પ્રમાણે એ ધરતીમાંથી એવા રસોને ખેંચી લે છે. બરાબર. એટલે રસો આપોઆપ નથી ખેંચાતા, બીજના આધારે એ ખેંચાય છે, અને બીને જે અનુકૂળ લાગે છે એ જ રસને પોતાની અંદર લઈ લે છે અને વિકસી જાય છે. બરાબર. તો મેઇન થયું બીજ. બરાબર. એવી રીતે જેમ બીજ ધરતીમાંથી 7 રસને ખેંચીને પોતાનો વિકાસ કરે છે, બસ એવી જ રીતે આપણે છીએ. આપણે કેવા છીએ તો કે જન્મ જન્માંતરથી આપણા જે સંસ્કારો છે, આપણી અંદરના રહેલા જે પ્રકૃતિના સ્વભાવો છે, આપણી અંદર વાસનાના જે બીજ છે, એ બીજ મેઇન આધાર છે. અને એ કરે છે શું તો કે આ બીજને ક્યાંય પણ હલાવવા મૂકવાની અંદર આ સમષ્ટિ કાંઈ કરતી નથી. સમષ્ટિ ત્યાં તટસ્થ છે. જેમ બીજની અંદર ખેડૂત કાંઈ કરતો નથી, ખેડૂત તો ખાલી વાવે છે, નિમિત્ત જ છે, પણ એ નિમિત્ત બન્યા પછી બીજ સ્વયં એ વસ્તુને જેમ ખેંચે છે, એમ આ સમષ્ટિ જે છે એ એવી રીતે આપણો આધાર છે કે જે આધારની અંદર ચૈતન્યના આધારે બીજની અંદર, એટલે આપણી અંદરથી એ ક્રિયાઓ સક્રિય થાય છે, અને સક્રિય થઈને આપણી વાસના અનુસાર આપણે મા બાપ, સંબંધો બધા શોધીએ છીએ અને ખેંચીએ છીએ. અને આપણે જ ખેંચીએ છીએ ને
એટલે આપણા કર્મ અનુસાર મા બાપ, જાતિ, સ્થાન, સંબંધો એ બધાય આપણા સંસ્કાર અનુસાર ખેંચાયા છે. જો આપણા સંસ્કાર એનાથી કંઈક વિરુદ્ધ હોય તો એ વિરુદ્ધ ખેંચે, પણ અત્યારે જે ખેંચાઈને જે આપણી આસપાસથી આવ્યા છે એ આપણા મૂળ સંસ્કારના, આપણા બીજના આધાર ઉપર એ ખેંચાઈને આવ્યા છે. બરાબર. હવે ખેંચાઈને આવ્યા છે એમાં તમે શંકા નહીં કરી શકો અને તમે ફરિયાદ નહીં કરી શકો, કારણ કે તમારા અંદરના પરિબળના આધારે ખેંચાયા છે. એમાં એ લોકો એવી રીતે એમને એમ નથી આવ્યા. બરાબર. અને પરમાત્માએ તમને ત્યાં ફેંકા પણ નથી, તમે સ્વયંભૂ ત્યાં ઊભા છો બીજના આધાર ઉપર. બરાબર. હવે એ બીજના આધારે ધારો કે મા બાપની અંદર ઋણાનુબંધ જે રીતનું હોય એ રીતે આપણને મળે, મા બાપમાંથી જે સંસ્કારો મળે છે પણ એ આપણા બીજના આધારે જ આપણે ખેંચીએ છીએ. ફ્રેન્ડ સર્કલથી માંડીને બધા જ, સાસરી પક્ષથી માંડીને બધા જ જે છે એ આપણી અંદરના જે બીજ છે એ પ્રમાણે જ ખેંચાયા છે. બરાબર. એટલે હવે એ બધા સંબંધોની અંદર જે રીતનું તમારું ઋણાનુબંધ છે ને, એ ઋણાનુબંધની અંદર ફરિયાદ તમે આમ નહીં કરી શકો, ફરિયાદ તમારે આમ જ કરવાની આવશે. બરાબર. એટલે અહીંથી જે તમને અત્યારે ગમતું નથી તો અહીંથી રૂપાંતરણ કરો, અહીંથી નહીં. ફેરફાર હવે કરવાના છે ક્યાંથી? અહીંથી. તો તમારી અંદર આમૂલ પરિવર્તન લાવવાનું છે. તમે જેટલું આમૂલ પરિવર્તન લાવશો તો હાયર ક્વોલિટીના પરિબળો આપણી અંદર ખેંચાઈને આવશે, આ નહીંતર પછી લોઅર છે જ ખેંચાઈને. બરાબર. બીજું એક છે કે આપણે વિશ્વથી જુદા નથી. આપણે જેમ આપણે કહીએ કે સાગરમાંથી ઉઠતા જે તરંગો હોય એ સાગરથી જુદું ન હોય, પરપોટા એ તરંગમાંથી જુદા નથી. બરાબર. એમાં જ ઉઠે છે, એમાં સ્થિત છે અને એમાં જ લય પામે છે. બરાબર. તો આપણી આ સ્થૂળ બોડી, આપણું આ સૂક્ષ્મ બોડી જે છે અને આપણું કારણ શરીર છે, તે બધા સમષ્ટિનું જે પરિબળ છે ને એની સાથે જોડાયેલું છે. જેમ આપણે કહીએ કે આપણા ટીવીની અંદર જે ચેનલો આવે છે એ કેબલમાં જોડાયેલા છે, એમ આપણું જે બોડી છે એ આ બધા સૂર્ય, ચંદ્ર, જે ગ્રહો છે એની સાથે જોડાયેલું છે. હવે એ જોડાયેલું છે તો ગમે ત્યાં ધારો કે મેઇન કેબલની અંદર કંઈ પણ ફોલ્ટ આવે તો આપણા ટીવીની અંદર એના પ્રોગ્રામો ના આવે, તો ફોલ્ટ ક્યાં આવે છે? મેઇનમાં. બરાબર. તો એવી રીતે આપણા જે કર્મ છે એ અનુસાર દરેક ગ્રહોની અસરો આપણી અંદર છે, અને આ અસરો જે છે એ એવી છે કે સીધી છે. આપણો જે સૂક્ષ્મ બોડી છે એની સાથે એનો સીધો તાર જોડાયેલો છે. બરાબર. હવે એ તાર જે જોડાયેલો છે એની અંદર ઉપર કંઈ પણ ઘટનાઓ જે ઘટે એની બધી અસરો આપણા બોડીની અંદર, સૂક્ષ્મ બોડીની અંદર સીધી આવે છે. બરાબર. એટલે સીધી આવે છે એ વખતે જે પ્રકારના પરિબળો સમષ્ટિની અંદર હોય એ તમારી અંદર ઉતરી જાય, અને એ વખતે તમે ઈચ્છો કે ન ઈચ્છો છતાં જ્યાં સુધી તમે તમારા ભાન સ્વરૂપમાં આવ્યા નથી ત્યાં સુધી આ મશીનવત જે આ બોડી છે, જે જીવન છે, એની અંદર બેહોશીની અંદર એક ત્રીજું પરિબળ છે જે આપણને હલાવી રહ્યું છે. એક સમાજનો ઢાંચો છે, એક ધર્મનો ઢાંચો છે, અને એક છે ત્રીજું પરિબળ જે આ છે સમષ્ટિ. એ તમારા જે રીતના કર્મ છે એ પ્રમાણે ગ્રહોમાં જોડાયેલા છે અને એની અસરો એ તમારી ઉપર છે. બરાબર. હવે એની અંદર જે અસરો છે એની અંદર તમે પોતાને જોજો. આપણે એમ કહીએ છીએ કે અત્યારે દરેકની અંદર હિંસા, કામ, મેન્ટાલિટી, ચોરીની, કપટની, લઈ લેવાની જે ભાવનાઓ છે એ અત્યારે બાળકથી માંડીને બધાની અંદર વિકસેલી છે. અને આપણે એમ કહીએ છીએ કે આ અરાજકતા કેટલી બધી છે કે જે આપણને બધાને હાનિ કરી રહ્યું છે. બરાબર. તો હકીકતની અંદર એ તો બેહોશ છે, બધા સત્સંગમાં છે નહીં, ભાનમાં છે નહીં. તો એની અંદર સમષ્ટિની અંદર જે ઘટનાઓ ઘટે ને એ જે ગ્રહોની જે પરિબળો હોય એ તમારી ઉપર અસર કરે. એટલે તમે જોજો
કે સમષ્ટિની અંદર એકી સાથે અમુક સમય એવો હોય કે જેનું હિંસાનું વાવાઝોડું હોય, અમુક સમય એવું હોય કે કામનું વાવાઝોડું હોય, અમુક સમય એવું હોય કે અરાજકતા, નેગેટિવ, નકારાત્મક વલણો હોય. એમ તો આ બધા જે પરિબળો છે એની અંદર મોટે પાયે ગ્રહોની અંદર ફેરફારો છે અને એ ફેરફારોની અસરો માનવ ઉપર આવે છે. અને આ માનવની અંદર સ્વતંત્રતા છે નહીં, આનો એ સાધનનો ઉપયોગ હજી એ કરતાં જાણતો નથી, એટલે આ પરિબળો એને હલાવી લે છે. જેમ સમષ્ટિની અંદર વાવાઝોડાઓ છે, વરસાદો છે, ધરતીકંપો છે, એ કેમ કાર્ય કરે છે, એવી રીતે સૂક્ષ્મ રીતે તમારી અંદર એક હિંસાનો, એક કામનું એ વાવાઝોડું ઊભું થાય છે અને તમે ક્રિયામાં વયા જાઓ છો. બરાબર. હવે આ જે પરિબળો છે, એક ધર્મનો છે, એક સમાજનો છે, એક સમષ્ટિનો જે છે તે, અને બીજું તમારું જે એસન્સ છે, જન્મ જન્માંતરથી તમે જે અર્ક લઈને આવ્યા છો તે, આ ચારમાં તમારે જાગવું હોય અને એમાં સભાન રહીને એની સાથે તાદાત્મ્ય ન જ થવું હોય તો જેટલો તમારો એકાગ્રતાનો પાયો જો મજબૂત હોય તો આ બીજો એરો છે એ કામ કરશે. જો આ પાયો મજબૂત ન હોય તો આ બીજો એરો કામ નહીં કરે. બરાબર. બીજા એરામાં કામ શું કરવાનું છે તો કે સીધો આપણો અહંકાર ઉપર જ એને પ્રકાશ આપવાનો છે, અને એ પ્રકાશની અંદર આ ચાર દિશાએથી જે અસરો એની ઉપર જે આવે છે અને એ અસર અનુસાર એ જે સક્રિય થાય છે, તો એ વખતે તમે સભાન કેવી રીતે રહી શકશો? આ એક પાયો મજબૂત ન હોય તો આમાં તમે સભાન કઈ રીતે રહી શકશો? બીજું એક છે કે તમે જે કરી રહ્યા છો અત્યાર સુધી, તમે જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિની અંદર તમે તમારું પોતાનું સ્ટેચ્યુ જે મૂક્યું છે, ધર્મમાં મૂક્યું હોય તોય ભલે, સમાજમાં મૂક્યું હોય તોય ભલે, તમે આ બેમાંથી ન હો અને નિષ્ક્રિય ઘરમાં તમારું અસ્તિત્વ હોય તો પણ ભલે, તો આ ચારેય પ્રકારની જે પરિબળો છે એ તમારી ઉપર હાવી થાય તો એ વખતે આ બીજો એરો જે છે એ કામ કરવાનું છે, એને પ્રકાશ કરવાનો છે. તો એ પ્રકાશ કેવી રીતે કરી શકે જો એકાગ્રતાનો પાયો જ મજબૂત ન હોય તો? બરાબર. એકાગ્રતાનો પાયો જો મજબૂત હોય તો તમને કહ્યું છે કે એનર્જીનો વપરાશ એણે ઓછો કરી નાખ્યો છે, બહારના પરિબળોથી એ મુક્ત થઈ ગયો છે અને એક ઉપર જ એણે ભાર મૂક્યો છે. બરાબર. ભાન ઉપર જેણે ભાર મૂક્યો છે એ હવે ભાનને ખોવા ન માંગે, કારણ કે એનો પોતાનો પ્રેમ છે ભાન પ્રત્યે. તો હવે એને ભાનને પ્રેમ કર્યો છે, પરમાત્માને પ્રેમ કર્યો છે, પોતાના ઈષ્ટને એને પ્રેમ કર્યો છે. તો આ બીજો એરો જે છે ને એ જે વસ્તુ જેવી હશે ને એવી એ બતાવશે, અને એ વખતે એ વિવેક કરશે કે આ ધર્મનો ઢાંચો મને પરેશાન કરી રહ્યો છે, આ સમાજનો ઢાંચો પરેશાન કરી રહ્યો છે, એક સમષ્ટિનું પરિબળ મારા સ્વભાવમાં ફેરફાર કરી રહ્યો છે. તો હવે મારે અહીંયા શું કરવું? હવે મારે અહીંયા શું કરવું? એમ તો પેલો પાયો જો મજબૂત હોય ને તો એ એરો જે છે એ બાજુ જે ગયો છે એને આ બાજુએ પાછો વાળી દે, અહીંયા નિષ્ક્રિય થઈ જાય, અહીંયા એ નિષ્ક્રિય થઈ જાય. અને નિષ્ક્રિય થઈને પછી એ કરે શું? તો આપણને બધાને ખબર છે કે જેમ અર્જુન બોલ્યા કે કરીશીએ વચનમ તવ, તમારું જે વચન છે એ પ્રમાણે હું કરીશ. એમ. બરાબર. હવે આપણો કોન્શિયસ જે છે એ આપણને બતાવશે કે આમાં જવું કે ન જવું. ધારો કે એક પ્રસંગ ઘડાયો અને આપણી અંદર ક્રોધ ઉઠ્યો, તો હવે ક્રોધ કરવો કે નહીં? ક્રોધ તમે કરવા જશો તો વિવેક પહેલો એ બતાવશે કે આ બીજ અહીંયા છે, કારણ અહીંયા પડ્યું છે. બરાબર. હવે આ કારણ પ્રમાણે આ સંબંધ જોડાયા છે. બરાબર. અને સમાજના ઢાંચા અનુસાર આપણી માહિતી પડી છે, ધર્મએ આપણને અમુક માન્યતાઓ આપી છે. તો આનો આધાર લઈને આની જોડે વ્યવહાર કરવો કે પછી આનો આધાર લઈને આનો વ્યવહાર કરવો? તમે વ્યવહાર કઈ રીતે કરશો? ખીલાનો આધાર લઈને તમે વ્યવહાર કરશો. બરાબર. તો એ વ્યવહાર જે હશે ને એ બોધપૂર્વક હશે. જોજો,
એ બોધપૂર્વક હશે. જેમ તમને કહ્યું ને કે રામચંદ્રજીનો વ્યવહાર વિવેકપૂર્વક બોધપૂર્વક કર્યો, અને કર્યો એટલે કેવી રીતે કર્યો કે ન એને માં કીધી, ન એને સીતા કીધી, પણ એણે એમ કીધું કૈલાસમાં મારા પિતા શું કરે છે. જો આ વાક્ય આમે બોલાય, આમે બોલાય, આમે બોલાય, પણ એને કોન્શિયસ ઉપર એને પ્રકાશ હતો, એમાં એની સ્થિરતા હતી, તો એ એમનું બોલ્યા, આમ બોલ્યા. બરાબર. તો હવે તમારો જે વ્યવહાર કરવાનો આવે, શબ્દથી કરવાનો આવે, કોઈ પદાર્થથી કરવાનો આવે, તો તમે આ કિલ્લો મજબૂત કર્યો હોય તો તમને ખબર પડે કે અહીંયા મારો વ્યવહાર લાગણીથી નહીં થવો જોઈએ, અહીંયા વ્યવહાર મારો ઇમેજથી ન થવો જોઈએ, પણ અહીંયા વ્યવહાર જેટલો કરવો ઘટે એ પ્રમાણે જો હું કરું તો પાછળથી મને કોઈ મુસીબત નથી. બરાબર. તો આ દ્વિમુખી જે ઉદાહરણ છે ને એ તમને અહીંયા તમને જે ક્રિયાઓની અંદર અવ્યવહારિક જે વ્યવસ્થા છે, અવ્યવહારિક જે ભાવો છે, અવ્યવહારિક જે વિચારો છે, એનાથી એ બચાવી લે છે. અને ત્રીજું જે આ પરિબળ છે એ પરિબળ અંદર તમને ખ્યાલ આવે છે, જો હું ખીલાને પહોંચીશ તો આ જે પ્રકૃતિની જે અસરો છે ને એ મારી ઉપર હાવી નહીં થાય. એટલે એમ કહે છે કે જે લોકો સ્વમાં ઉઠ્યા નથી એના બધાય ગ્રહો નડે છે, અને જે સ્વમાં ઉઠ્યા છે એના બધાય ગ્રહો છે ને પેરીફરીમાં છે, એને નડતા નથી. સંતો હંમેશા એમ કે, જીવનમુક્ત સંતો એમ કહે છે ગ્રહો પેરીફરીમાં ઊભા છે, મારા આત્માની અંદર નથી, મારા ભાનમાં નથી. બરાબર. એનો એ સ્વીકાર કરે છે, પણ એની સાથે જોડાઈને એ ક્યાંય વિક્ષિપ્ત થતો નથી. એમ આપણે આમાં વિક્ષિપ્ત થવાનું નથી. બરાબર. આપણે તો નથી થવાનું, પણ સાથે સાથે આપણી અંદર એક બોધ પણ છે. શું બોધ છે? સામે વ્યક્તિ બેહોશ છે. બરાબર. એટલે અત્યારે જે ઘટનાઓ બહાર ઘટી રહી છે, જીવનમુક્ત સંત છે કે ભાઈ અત્યારે તો પ્રકૃતિ છે ને પોતાનો જે મૂળભૂત સ્વભાવ છે, બરાબર, અને એ મૂળભૂત સ્વભાવની અંદર અહંકારની જે રમત છે એ જેવી હોય એવી પ્રગટ થઈ રહી છે. પેલી ગુપ્ત પડી હતી, અત્યારે સક્રિય થઈ ગઈ છે, અને એની ઉપરથી આપણને બોધ થયો કે હિંસા પણ છે, પ્રેમ પણ છે, રાગ પણ છે, દ્વેષ પણ છે, ક્રોધે છે, લોભે છે, મોહે છે. કેના અંદર છે? તો કે અહંકારની અંદર છે, પ્રકૃતિની અંદર નથી. બરાબર. તો અત્યારે જે કંઈ ઘટનાઓ ઘટતી હોય ને એની અંદરથી એ બોધ એટલો જ લે એણે અવાજ કર્યો તો એ પણ બોધ એવો લે છે કે આમાં આપણે કંઈ અભિવ્યક્તિ કરવાની જરૂર નથી. એમાંથી શું કરવાનું છે? તો કે આ પર્યાવરણ છે ને એની અંદરથી આપણે આપણી ગુફામાં આવી જાઓ અને આપણે સુરક્ષિત થઈ જાઓ. ખ્યાલ આવ્યો? તો એ સુરક્ષિત થવાનું જે સ્થાન છે ને ત્યાં એ આવી જાય. બરાબર. અને એ આવી જાય તો આ ગમે એટલું વાતાવરણ હોય ને તો એને નડતું નથી. ઘોંઘાટની અંદર જે વ્યક્તિ ધ્યાન કરી શકે, પરિબળ વ્યવહારની અંદર સક્રિયતાની અંદર જેનો અહંકાર નિષ્ક્રિય થઈ શકે ને તો સમજી લે કે એનું ભજન સાચું છે. બરાબર. એટલે આપણે ફરિયાદ ક્યાંય નથી કરવાની, સામે આપણે સમજ લઈ લેવાની છે કે ભાઈ આ ચાર પરિબળો છે એ મશીનને હલાવે ને હલાવે, અને એની અંદર જે પડ્યું હોય એ જ પ્રગટ કરે ને કરે. એમાંથી આપણે જોઈ લેવાનું કે બેહોશીની અંદર વ્યવહાર શું થાય છે અને હોશની અંદર વ્યવહાર કેવો હોય છે એ આપણને ખબર પડી જાય. બરાબર. એટલે દ્વિમુખી જે અવધાન છે એ એવું છે કે જેને અંદર અને બહાર એવો પ્રકાશ છે એ જેમ આપણે એમ કહીએ છીએ કે પંચદશીની અંદર આની જ વાત, દ્વિમુખી અવધાનની વાત એવી રીતે કરી છે કે કુટસ્થ જે છે એ આપણું જે નિજી સ્વરૂપ છે, તો એ નિજી સ્વરૂપ આપણું પોતાનું છે. કેમ? તો એણે બતાવ્યું કે વૃત્તિ વ્યાપ્તિ છે, ફળ વ્યાપ્તિ નથી. એટલે વૃત્તિ જાય છે, આકારને ધારણ કરે છે, અંદર લઈ આવે છે. બરાબર.
અને આ સેલની અંદર એનું નામકરણ તો કહે છે પણ એના વિશે અભિપ્રાય નથી આપતો. ધારો કે મેં કોઈ વ્યક્તિને જોઈ, પણ એ વ્યક્તિને મેં જોયા પછી એનું વિશ્લેષણ નથી કરતી. કેમ? તો કે હું ભાનમાં છું એટલે. બરાબર. એટલે એ ભાઈ જે છે એનું મને બોધ છે અને એનું વિશ્લેષણ હું નથી કરતી, તો એની કોઈ ખરાબ છાપ મારી અંદર આવતી નથી. એટલે મને સુખ કે દુઃખ એવું ફળ મળતું નથી. અને આ જ્ઞાનને પ્રકાશે છે કોણ? તો કે મારું કુટસ્થ સ્વરૂપ જે છે ને એ આ જ્ઞાનને પ્રકાશે છે. બરાબર. જો અહંકાર એને પ્રકાશે તો એ અભિપ્રાય આપે. અહંકાર આભાસ જો જેને પ્રકાશે તો વિમલબેન વિશે વિશ્લેષણ કરે. પણ જો આભાસ નહીં પણ કુટસ્થ જ એને પ્રકાશે તો આ વિમલ છે એમ જે કીધું એને પ્રકાશ કર્યો ને શાંત થઈ ગયો. કેમ? તો કુટસ્થ અસંગ છે, એને ગુણ સાથે કોઈ સંબંધ નથી, એને અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથી. ખાલી એને ભાન છે કે આ વ્યક્તિ છે, હવે એની જોડે વ્યવહાર કેમ કરવો. બરાબર. તો એ થઈ દ્વિમુખી અવધાન. જે વસ્તુ સામે છે એ વાસ્તવિક જેવું છે ને એવું એ જોવે છે, જેવું છે ને એવું જોવે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જે કૃષ્ણમૂર્તિએ એમ કહ્યું કે ભાઈ તમે દર્શન કરો પણ સીધું દર્શન કરો. સીધા દર્શનનો અર્થ શું થાય? કે તમે એને જુઓ ખરા, તમારા કોન્શિયસમાંથી તમે એને જુઓ છો અને સીધું તમારું દ્રષ્ટિ જાય ક્યાં? તો કે એનો આધાર છે ને એની ઉપર જાય છે. બરાબર. હવે આધારની ઉપર જાય છે તો આ નામકરણ ને નામકરણના જે ગુણધર્મ છે એને સ્વીકારતું નથી. બરાબર. હવે જો એને સ્વીકારી જ નહીં ને એના આધાર ઉપર જ જો જાય તો જેવી રીતે તમને એમ કહો કે તમારી જે દૃષ્ટિ છે એ પ્રકાશ કરીને ટીવીના પડદા ઉપર તો જાય છે, અંદર પિક્ચર ચાલે છે, પણ તમે પડદાની સાથે ભાનમાં છો અને પિક્ચર ચાલે છે તો એ તમને હર્ષશોક નહીં કરાવે. પણ જો તમે પડદો ભૂલ્યા અને પિક્ચરને સાથે તમે તાદાત્મ્ય થયા તો તમારી અંદર હર્ષ પણ છે, ક્રોધ પણ છે, ભય પણ છે, અભિપ્રાય પણ છે ને હિંસા જુઓ એટલે તમારું બોલવાનું બડબડાટે છે. બરાબર. તો તમે એકને નકારો છો, એકને હકારો છો, પણ તમે પડદા ઉપર સ્થિર રહીને પછી પિક્ચર જોયું તો તમને એ પિક્ચર કંઈ કરે? તમારા હૃદયને હલાવે છે, કોઈ ભાવને પ્રગટ કરે છે કે કોઈ અભિપ્રાય આપે છે? તો આ થયો દ્વિમુખી અવતાર. એટલે જ્યાંથી તમે પાસોન થયા, જેમ આપણે કહીએ કે અહીંથી હું મુંબઈ જાઉં છું, વચ્ચે ભલે જે સ્ટેશન આવે તે, પણ સ્ટેશને તમારે ઉતરવું નથી, સ્ટેશન સાથે તમને કોઈ સંબંધ નથી. બરાબર. તમારે સંબંધ છે મુંબઈ સાથે, તો તમે એને કોઈ વિશ્લેષણ આપશો ખરા? અથવા ગયું કેમ ન જવું જોઈએ એવું તમે બોલતા નથી. તમે કે ગયું, હવે જે મુંબઈ આવે તે. બરાબર. તો આપણી વૃત્તિ બધા સ્ટેશનોને ખેડવી નાખે છે. બરાબર. એક મુંબઈનો જ લક્ષ પકડીને રાખે છે. એમ આપણી જે આ પ્રારબ્ધની જે યાત્રા છે એ યાત્રાની અંદર એન્ડ તો આવવાનો છે આ બોડીનો. બરાબર. પણ સૂક્ષ્મ બોડીનો એન્ડ લાવવો છે તો એને ક્યાં ઉતારીએ તો એન્ડ આવે? આપણી 84 યોનિમાં આ નથી ફરતો, આપણો સૂક્ષ્મદેહ ફરે. બરાબર. કારણ સહિત ફરે છે. બરાબર. આ કારણ જે છે એને મૂળમાંથી જ ઉડાડી દેવું છે. તો એ કેવી રીતે આપણે ઉડાડીએ કે જેથી એનો એન્ડ આવી જાય? દ્વિમુખી અવધાન વાસનાના બીજોથી મુક્ત કરશે અને એકેય વાસનાના બીજો જો ન રહે તો અહંકાર ઊભો રહેશે કયા પાયા ઉપર? હવે અહંકાર એકેય એને પાયો જ નથી એટલે લડખડાઈ ગયો, કારણ કે એને મૂળ જ નથી. અહંકારને કોઈ મૂળ જ નથી. બરાબર. તો આ મૂળ વગરનું જે ઝાડવું ઊભું છે તમારું અહંકારનું, એને વાસનાના બીજોથી આપણે મુક્ત કરી દીધો તો હવે એ ઊભું ન રહે, એ પડી જાય. અને પડી જાય તો થાય શું? તો કે આ સૂક્ષ્મદેહ જે છે ને એના આધારમાં જકડાયેલો હતો, પકડાયેલો હતો, પણ જેવો એ પડ્યો ને એટલે મુક્ત થઈ ગયો. બરાબર. તો આ જે સૂક્ષ્મદેહ જે આપણો છે, જે કારણ છે, એ કારણ દેહને જ આપણે બાળવો છે. તો એ બળે કઈ રીતે? તો કે દ્વિમુખી અવધાનથી જ બળે. બરાબર. એટલે દ્વિમુખી અવધાનથી તમારે કારણને બાળવાનું છે, કારણને જાણવાનું છે. એટલે તમને પ્રશ્ન ઉઠવો જોઈએ
કે ધારો કે પ્રસંગ ઘડાણો ને મારી અંદર ક્રોધ આવ્યો, ધારો કે પ્રસંગ ઘડાણો ને મારી અંદર લોભ આવ્યો, મોહ આવ્યો, જે કંઈ આવ્યું એના કારણે પકડો. કારણ શું છે? ભય મને થયો, ભયનું કારણ શું છે? પકડો એને. અને એ કારણે જો તમે પકડી શકતા હો તો તમે એનાથી મુક્ત થઈ શકો. પણ તમે કારણ ન પકડો અને ક્રોધને, લોભને, મોહને બેસાડવાની જો કોશિશ કરો, એને દબાવી દેવાની કોશિશ કરો, અથવા એનાથી દૂર જઈને બીજા કોઈની અંદર તમે વ્યસ્ત રહી જાઓ, તો આ વસ્તુ કંઈ ગઈ નથી. ખાલી એને સ્થાન ખાલી નથી કર્યું આપણું. તો એને આપણા મૂળ સ્થાનમાંથી એને ખાલી કરી નાખવાનું છે. બરાબર? તો એ ખાલી કેવી રીતે થાય? તમે કારણ પકડો તો થાય. તમે એમ કહો ને કે મને ક્રોધ આવી ગયો, ધારો કે આ બહેનો છે ઘણી વાર કહે છે કે અમને ક્રોધ આવી જાય છે, અમે ભાનમાં નથી રહી શકતા. તો ક્રોધનું કારણ પકડો એટલે તમને ભાનમાં રહી શકશો. કારણ નથી પકડતા, આપણે ઉપરની ડાળીઓ કાપી નાખીએ, મૂળ તો એમને એમ છે. બરાબર? કારણને બાળવું. અને કારણ કેમ બાળવું ને એ સંતો આપણને આપે, ગુરુ આપણને પ્રકાશે. બરાબર? એ દૃષ્ટિ આપણને આપે છે. એ દૃષ્ટિ આપે છે, એ દૃષ્ટિ પ્રમાણે જો તમે જોતા શીખશો અને આ બીજ ઉપર તમે કામ કરશો તો તમે પોતે એને ચિનગારી આપી છે. તમે પોતે એને ચિનગારી આપી છે. આ ચિનગારી બીજો કોઈ આપી ન શકે, આને સ્વયંને બાળવો પડે. બરાબર? તમે જ એને બાળો તો સમજી લો કે તમને બાળતા જો આવડી ગયું એનું, તો તમે હવે કહી શકશો કે હું ભવસાગર તરીશ. એમ કે છે ને, ગુરુ કર્યા એટલે આપણે ભવસાગર તર્યા. એ ખરેખર અધૂરી સમજ છે. ગુરુ કર્યા તો ભવસાગર તર્યા નહીં, પણ ગુરુ અંતર પ્રગટ થયા તો ભવસાગર તર્યા. ગુરુ કરવાથી નથી તરાતું, પણ ગુરુને આપણા હૃદયમાં પ્રગટ કરવાથી આપણે તરાય છે. બરાબર? ગુરુ આપણી અંદર એને પ્રગટ કરવાનો છે, અને એ જો પ્રગટ થાય તો એકેય અંધારામાં આપણું બીજ પાસો નહીં થઈ જાય. પ્રકાશ છે, પ્રકાશમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ બીજ હશે ને તો આપણને પ્રકાશ આવી જશે. બરાબર? એટલે આપણું જે ભાગવત છે એણે એમ કહે છે કે માધવ તીર્થે બતાવ્યું કે ભાગવત જે છે એની અંદર કોઈની નિંદા નથી અને કોઈની ભૂલો બતાવવાની ચેષ્ટાય નથી કરી, પણ એક વાત સજાગ થવા માટેની વ્યાસની ચેષ્ટા છે. સજાગ કરાવવા માટે એણે ભાગવત રચ્યું, અને ભાગવતની અંદર એણે સ્પષ્ટ કીધું કે જ્યાં પ્રેમ પ્રગટ ના થાય તો એ અધ્યાત્મમાં પ્રવેશ ન કરી શકે. એ સ્પષ્ટ કીધું. પ્રેમથી જ્યારે એ પ્રગટ થયું અને એની અંદર એમ કે તમે સજાગ રહો, તો શુદ્ધ પ્રેમ છે એ એવો છે કે એ આવરણ ક્યારેય સ્વીકારી ન શકે. અવરોધક જે પરિબળ હોય ને એ આ પ્રેમ છે ને સ્વીકારી નથી શકતું. બરાબર? તો હવે તમે જુઓ કે જડભરત છે, અજામિલ છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, એ એવા ભક્તો શિરોમણી પદ એને આપવામાં આવ્યા છે, છતાં વ્યાસે અંદર બતાવ્યું છે કે એની એક એક ભૂલ છે. એની એક એક ભૂલ છે જે નિર્વાણ પદ સુધી એને નથી લઈ ગયું. એટલે એમ કહે છે કે એક યોનિઓમાંથી મુક્તિ મળી, પણ બીજી યોનિમાં તો એ ઊભું જ છે. એક યોનિમાંથી શિરોમણી થઈને એને મુક્તિ મળી, બીજી યોનિમાં એ ઊભું જ છે. બરાબર? તો હવે એમ કહે છે કે પૂરેપૂરું નિર્વાણ પદ જેને લેવું હોય તો આ ભૂલ એ લોકો જે કરી તમે ન કરતા. બરાબર? તો ભરતજીની અંદર આપણને બતાવવામાં આવ્યું કે સૂક્ષ્મ પિતા તરીકેની જે બીજ હતું, પુત્ર પ્રત્યેની જે રક્ષણ કરવાનું પિતાનું જે સ્વભાવ હતો, એ જે એની અંદર પડેલું જે બીજ હતું, એ અંકુર ક્યાં ફૂટ્યું? તો કે હરણના બચ્ચામાં. બરાબર? મા બાપ પ્રત્યેની લાગણીનું બીજ ક્યાં ફૂટ્યું? તો આપણે એમ કહીએ ધ્રુવની અંદર. બરાબર? સંસાર અવરોધક પરિબળ છે એવી અજ્ઞાનતાનું બીજ ક્યાં ફૂટ્યું? તો કે ભગવાનના ખોળામાં હોવા છતાં પ્રહલાદમાં ફૂટ્યું. એમ. બરાબર? જ્ઞાન પાંડિત્ય ભરેલું હતું અને છતાં દ્રષ્ટિમાં ભૂલ કોની અંદર પ્રગટ થઈ? તો કે અજામિલમાં. બરાબર?
આ ચારે ચાર જે વ્યક્તિઓ છે એની અંદર કઈ કઈ ભૂલ થઈ છે એ વ્યાસ ભગવાન કહે છે તમે આ ન કરતા. તમારા પોતાના ઉદાહરણની અંદર તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતઃકરણની અંદર પડેલું જે બીજ હોય ને એની ઉપર સતત પ્રકાશ કરો એમ. અને એની અંદર આપણા 3 અવરોધક જે પરિબળો છે એની અંદર કહેવામાં આવ્યું છે, એક પુત્રેષણા છે, એક લોકેષણા છે ને એક વિતેષણા છે. આ 3 જે એષણાઓ છે એની ઉપર દરેક સાધકે કંઈક કામ કરવું જોઈએ. એમાં ભલભલા સંતો પણ ચૂકી જાય છે, તો આપણે તો આમાં કામ કરવું પડે કે એવું એકેય બીજ આપણી અંદર નથી ને જે મૃત્યુ વખતે એ અંકુર ફોડે અને આપણી જે કેવલ્ય મુક્તિ છે એની અંદર એ પ્રવેશ ન કરવાથી. બરાબર. દ્વિમુખી અવદાન જેની અંદર હશે ને એ અંદરે સજાગ હશે ને બારે સજાગ હશે. જો કંઈક એવા સાધકો છે કે જેણે 12 વર્ષ 14 વર્ષ તપ કર્યું હોય અને સમષ્ટિની અંદરથી એવા પરિબળો ઊભા થાય. જો આ કુદરત છે એનો ખેલ જુઓ કે પરમાત્મા ચકાસીને એ બાળકને લે છે, ચકાસ્યા વગર એને લેતા નથી. બરાબર. તો નિર્વાણ પદ તો એટલું અઘરું છે કે એને સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ પ્રલોભને એને ક્યાંક પકડી લે છે. તો અહીંયા સાધક કરનારો વ્યક્તિ હોય, એકાંતમાં સેવનારો વ્યક્તિ હોય અથવા અભિવ્યક્ત કરનારો જે વ્યક્તિ હોય એને પરમાત્મા સામે એવા પરિબળો મૂકી દે અને એવા પ્રલોભન આવે કે વ્યક્તિ એમ કહી દે તમે કહેતા હોય ને તો અહીંયા તમને અમે આ બનાવી દઈએ, તમે ત્યાં રહ્યો અને તમારી બધી વ્યવસ્થા કરી દઈએ. હવે એ પ્રસંગ સામેથી આવ્યો છું, લેવા નથી ગયો, સામેથી આવ્યો અને સજાગ હોય તો એ શું કરે? સજાગ હોય આમાં કે ભાઈ હું શેના માટે જન્મો છું, જગતને લક્ષ્યમાં હું શા માટે રાખું એમ, હું શેના માટે જન્મો છું એમ. તો એને ખબર છે કે જો હું નિર્વાણ માટે જો મારું સાધન હોય તો આ પ્રલોભન છે, તો આમાં મારે નથી આવવાનું. બરાબર. તો એ પ્રલોભનમાં ના જાય. બરાબર. એવા કેટલાય વ્યક્તિઓ છે કે એને આવા પ્રલોભનો આવ્યા છે. જેમ આપણે એમ કહીએ કે તુકારામ છે એના જીવનનો દાખલો છે એમ કે તુકારામ અભંગના રચયિતા જેને પંડિતો વિરુદ્ધ હતા અને છતાં એને અનુકૂળ થવું પડ્યું, કારણ કે ભગવાને જ ઇન્દ્રાયણીમાંથી એના ફેંકેલા જે અભંગો હતા એને બહાર લાવીને એના હાથમાં પાછા આપ્યા અને એવું પ્રમાણ આપ્યું, એવા આશીર્વાદ આપ્યા કે આ અભંગ જે ભણશે, પડશે અને જીવનમાં ઉતારશે તો હે તુકારામ મારા આશીર્વાદ છે કે તરશે, મારું વચન છે આ બાબતમાં. બરાબર. આવા જે તુકારામ હતા તેમને એમ કહે છે કે રજવાડા તરફથી એને આ શિવાજી મહારાજને એ લોકોએ જ એમ કે હીરા માણેક ને ધન ને સંપત્તિ ને વસ્ત્રો એને ખબર પડી કે જે તુકારામ જેને ભગવાન દર્શન આપ્યા છે એ તુકારામની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી છે એમ. બરાબર. તો એ નબળી પરિસ્થિતિની અંદર એમ કે આવા ભક્તો હોય એ આપણા રાજ્યમાં જો જીવતા હોય તો એને કોઈ પરિસ્થિતિ નડવી ન જોઈએ, એને સહાય થવું જોઈએ એમ. તો એને મોકલો. અને તુકારામ હરિભજનમાં હતા અને એમના ધર્મપત્ની હતા, તો એ તો એવા જ્ઞાની નહોતા. તો એણે કીધું કે આ બધું આવ્યું છે અને એને તરત ને તરત પોતે બધું પહેરી લીધું, શણગાર સજી લીધો, બધું કરી લીધું અને બેઠા હતા, આનંદમાં આવી ગયા હતા. અને એટલી વારમાં તુકારામ આવ્યા ને એમણે જોયું. બરાબર. જોયું એને કીધું ઉતાર, બધું ઉતાર. કેમ? એ ક્યાં રજવાડું છે. બરાબર. આ આભૂષણોના બધું આપીને આપણી ભક્તિને વેચી નાખશે. આપણી જે ભક્તિ છે એને વેચી નાખશે અને આ કરશે શું? તો એનું સંચાલન કરશે. બરાબર. અને તુકારામ અત્યારે સ્વતંત્ર છે. તુકારામ હરિનો છે ને હરિ એનો છે, તો આ હું ન લઈ શકું એમ. અને બધું લઈને એને પાછું એને મોકલું. બરાબર. અને જેવું એને મોકલું ત્યારે ભગવાને જોયું કે તુકારામ તો આનો આસક્ત નથી એમ, તો હવે મારે એને જોવા દો એમ. એટલે રૂકમિણી પોતે આવ્યા, એમના પત્નીને એક જ વસ્ત્ર હતું ને એ વસ્ત્ર બહાર કાઢીને
દિગંબર સ્નાન કરતા હતા. એ રૂકમિણી આવીને એમ કીધું કે હું ઠંડીએથી ઠરું છું અને મને કોઈ વસ્ત્ર આપો કે જેથી હું એને પહેરું, એમ ઓઢું. એમ એણે જોયું કે પારી ઉપર એની પત્નીનું વસ્ત્ર પડ્યું, તેણે લઈ લીધું અને એ રૂકમિણીને આપી દીધું. રૂકમિણી લઈને વયા ગયા અને પહેલાં વસ્ત્ર જોવે તો વસ્ત્ર ન મળે, તો કે મારું વસ્ત્ર ક્યાં ગયું? તો એ તો કે એક બેન આવ્યા તેમને મેં આપી દીધું અને એને ઝઘડો થયો, બરાબર. પણ રૂકમિણીને ખબર પડી કે તુકારામ દિગંબર થવા તૈયાર છે, પણ ભગવાનને છોડવા અને એના સ્વભાવને છોડવા એ તૈયાર નથી, બરાબર. એક બાજુ ધર્મરાજા છે, એક બાજુ તુકારામ છે, જેને સદેહે ગમન કર્યું છે. તો આ કસોટી છે, બરાબર. હવે આ કસોટીની અંદર ભક્તો આવે છે, પણ દ્વિમુખી અવધાનમાં છે તો એને બધી જ ખબર છે. શું કે મારું બીજ, એ રીતે મારા સંજોગો, એ રીતે મારા સંબંધો, એ રીતે મારું બધી વ્યવસ્થા છે. જો આ બીજ જો સારું હોત તો એ પ્રમાણે હોત, આ બીજ આવું છે એટલે આ રીતે છે, એટલે એને ફરિયાદ નથી, એને ભગવાન પ્રત્યે ફરિયાદ નથી, એની પત્ની કર્કશ હોવા છતાં ફરિયાદ નથી. બોલો, બરાબર. કારણ કે દ્વિમુખી અવતાર છે એની અંદર. એ તરી શકે, એ મુક્ત થઈ શકે, એમ એ પોતાના બીજોને બાળી શકે, એનો સૂક્ષ્મ દેહ છે કોરી સ્લેટ થઈ શકે, બીજાનું ન થઈ શકે, બરાબર. તો અહીંયા આપણે કેર કરવાની છે. આ રીતે દ્વિમુખી અવધાન છે એ આ 4 પ્રકારના જે પરિબળો છે ને એ તમને સ્પષ્ટ બતાવી દે અને કઈ રીતે મુક્ત થવું એનો બોધ તમને ઈશારો આપી દે કે આ રીતે તમે મુક્ત થઈ જાઓ, બરાબર. આ દ્વિમુખી જે અવધાન છે એની અંદર જે આ પરિબળો આવે છે તો હાલે ને એને ખ્યાલ આવે, હાલે જે હાલતા હોય ને એને ખ્યાલ આવે. હાલતા હોય એને ખબર છે કે પુત્રેષણામાંથી મુક્ત થવું એટલું સહેલું નથી, લોકેષણામાંથી મુક્ત થવું એટલું સહેલું નથી, આમ કઠિન છે આમ. પણ જો પ્રેમ પરમાત્માને કર્યો હોય તો પ્રેમમાં બીજી વસ્તુ સ્વીકારાતી નથી. જુઓ તમે, એટલે સાચો પ્રેમ આપણી અંદર હોય તો આ 3 આપણે તોડી શકશું. સાચો પ્રેમ હશે તો અવ્યક્ત પ્રકૃતિના ઐશ્વર્યને તજી શકશું, નહીં તો નહીં તજી શકીએ. એટલે આ કસોટી બધા ઉપર આવશે, બરાબર. બીજું એક છે કે એવું નથી, પરમાત્માએ એવી વ્યવસ્થા પ્રકૃતિની અંદર મૂકી છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ જન્મે નહીં તો બીજા જન્મે, બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે, એક જન્મ એવો આવશે તમને ખુદ તમે છોડશો, બરાબર. આ જન્મે ચાલો તો વધારે સારું છે, પણ નહીં ચાલો તો મારી કુટીને પણ સમષ્ટિ આપણને આ છોડાવશે છોડાવશે ને છોડાવશે. એક તમને ખ્યાલ હોય તો એક પિતા હોય એને બાળક મારીને ધન લઈ લે અને એક પિતા હોય સમજપૂર્વક ધન એને આપી દે. એ બેમાં શું તફાવત? હે ના, એટલે ધારો કે એક છે પિતા, એને પુત્ર મારીને લઈ લે છે, બરાબર. અને એક પિતા એવો છે સમજપૂર્વક બધું આપે છે, તો એમાં શું ફરક છે? એકમાં ગુલામી છે, પીડા છે, હાર છે. એકની અંદર સમજ છે, એમાં હાર નથી. જો એની અંદર હાર નથી, એની અંદર જીત છે. અને એને જે સમજપૂર્વક કરે છે ને તો એને અફસોસ નથી એ વસ્તુનો, એને ધનનો ખટકાટ નથી, એની અંદર ખટકે છે, ફરિયાદ છે, હાર છે, એની પીડા છે, એની અંદર પીડા નથી, બરાબર. એમ આ દેહરૂપી કાચડી જે છે એ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સહિત 3 પહેરેલી છે. આપણે આત્મદેવે આ 3 પ્રકારની કાચડીઓ પહેરી છે. એ કાચડીઓને યમરાજા મારી કુટીને લઈ જાય, એમાં આત્મદેવને આનંદ છે કે એ સમજપૂર્વક એને પહેલેથી જ છોડી દે, તે બરાબર છે.
સમજપૂર્વક જે વ્યક્તિ એનાથી અલિપ્ત થઈ જાય છે ને, એની અંદર સભર આનંદ છે. અને એ એમ કહી શકે, તું શું લૂંટી જશે, મેં તને દઈ દીધું, મેં તને દઈ દીધું છે, તું શું મારી આગળથી જૂટવશે. એમ મેં કંઈ રાખું તો તું જૂટવશે ને. એવો મોકો નથી દેતું. એમ દ્વિમુખી અવધાન છે ને, એ કાળને મોકો નથી દેતું. દ્વિમુખી જે અવધાન છે એ કાળને મોકો નથી દેતો કે તું ઝટવીને મારા શરીરને લે. એમ હું જ એનાથી અસંગ થઈ જઈશ, પછી તને જ્યારે ઠીક લાગે ને ત્યારે લઈ જજે. તને જ્યારે ઠીક લાગે ત્યારે તું તારે લઈ જજે. એમ મને અત્યારથી જ આની જોડે મેં એને છોડી દીધો છે, મારો લગાવ. બરાબર, એ મુક્તતા છે, એ આનંદ છે. એ તમે જોજો, એનો જે હળવાશ છે, એની અંદરની જે જીત છે, એની અંદર તમારી અંદર રહેલી જે પરિબળતા, જે શાંતિની છે, એવી બીજે કેમાંય નથી. બરાબર, આ દ્વિમુખી અવધાન તમને આ શીખવાડશે કે તમારે દેહાધ્યાસને કેવી રીતે ત્યાગી દેવો, દેહના ભાવને છોડીને કઈ રીતે આ પૂતળાને રમાડવું તમારે સંબંધમાં. અને એ રીતે જે રમતો હોય એને હારીને કે તાપથી તપીને નહીં ઉતરે, એ આનંદથી ઉતરી જશે હેઠ. બરાબર, તો જેને સતત એમાં સભાનતા છે, મૃત્યુ જેની સામે છે અને દ્વિમુખી અવધાન અંદર પ્રગટે છે, એ વ્યક્તિ સાચું જીવન જીવે છે. જીવનની જે જીવનતા છે ને એની અંદર છે, બીજામાં નથી. બરાબર, તો ત્રીજું ને ચોથું જે પરિબળ છે એમાંય આપણે સભાન થવાનું છે. અને એની અંદર સામે ફરિયાદ રાખવાની નથી, રહેશે નહીં. કારણ કે દ્વિમુખી અવધાન રહેવા દેતું જ નથી. કારણ કે એની અંદર સમજ છે કે બેહોશીની અંદર ગ્રહોએ હલાવે છે, બેહોશીની અંદર એનું એસન્સ છે એને હલાવે છે, બેહોશીની અંદર સમાજે હલાવે છે, ધર્મ એને હલાવે છે. સ્વિચ એની પાસે છે, આની પાસે તો છે જ નહીં. બરાબર, અને આપણી અંદર જો મુક્તતા આવી તો આપણી અંદર આ બધું છે કે આપણને આ ચારમાંથી એકે હલાવશે નહીં. દૃઢતા છે, કારણ કે ખીલો મજબૂત છે આપણો. એટલે કહે છે, મેરું તો ડગે પણ જેના મંડળા ન ડગે પાનભાઈ. બોલે ક્યારે, મૂળ રે વિનાનું કાયા જાડવું. બોલે ક્યારે, ક્યારે બોલ્યા? જેની અંદર સમજ પ્રગટ થઈ ગઈ છે, દ્વિમુખી અવધાનમાં છે. તો એમાં આપણે આવું છે. એટલે આત્મસ્મરણનો અર્થ થાય છે સ્વરૂપનું ભાન, સ્વરૂપની વિસ્મૃતિ નહીં. વર્તમાનનો અર્થ થાય છે, આત્મસ્મરણનો અર્થ થાય છે સ્વરૂપની વિસ્મૃતિ વગર એમાં રહેવું, એમાં જીવવું, એમાં વહેવું, એમાં વ્યવહાર કરવો, પણ સ્વરૂપમાં રહીને વ્યવહાર કરવો, એ આત્મસ્મરણ છે. અહંકારથી થયું એટલે વિસ્મરણ, ભાનમાં થયું તો સ્મરણ છે. હવે આમાં પ્રશ્ન હોય તો, આમાં ન સમજાયો તો કે આ તમારું ઓબ્ઝર્વેશન, અહીંયા શાસ્ત્રની જરૂર નહીં પડે. તમે પ્રેક્ટિકલમાં જ્યાં હશો અહીંયા જે પણ વ્યવહાર કરવાનો આવશે તો આ તમારી આંખથી જ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને જોવાનું છે કે તમે ક્યાં માર ખાઓ છો, ક્યાં બેહોશમાં આવી જાઓ છો, અને બેહોશમાં આવવાથી શું થાય છે. એને કંઈ રચવાની જરૂર નથી. બોલો, પ્રેક્ટિકલ છે આપણું. આ આપણે નથી કહેતા ઘણા બાળકોને આપણે કહીએ કે એને આપણે ઉપદેશ આપીએ તો કંઈ નહીં, ઠોકર વાગશે આપણો સુધરશે. એમાં આપણે પ્રેક્ટિકલમાં જ્યારે આવશું તો ઠોકર તો વાગશે પણ એ આપણને સુધારશે. ઠોકર તો આપણા જીવનની અંદર ઠોકર તો વાગવાની, કે એવી હજી આપણી નેક નથી આવી કે એકાગ્રતાનો પાયો છૂટતો નથી. છૂટી જાય છે, પણ છૂટી જાય છે તો ભલે છૂટતો,
ભૂલ થઈ, ઠોકર વાગી, તો હવે એમાં એ સજાગ થશે ને. ઓલું તો કેવું છે કે આપણને સત્સંગ ન હોય તો બે વ્યક્તિને ખબર નથી પડતી કે આ ઠોકર વાગી, મારી ભૂલ થઈ એમ. પણ સત્સંગ જેને લે છે એને ખબર પડે છે ઠોકર વાગી કેમ, બેહોશ થયો એટલે થઈ. બરાબર. તો હવે મારે સભાન થવાનું છે, એ સજાગ રહેશે એમાં. બરાબર. હવે આમાં કહો, આમાં ન સમજાણું હોય, 3-4 દિવસના સત્સંગમાં ન સમજાણું હોય તો કહો. અને વધારે છે ને, વધારે સમજ જ્યાં શબ્દ ન જઈ શકતું હોય ત્યાં તમે પ્રેક્ટિકલમાં આવો ને એટલે તમને પૂરેપૂરું ખબર પડે કે ભાન શું ને શબ્દમાં ના આવે. સંકેત પકડવાના છે. એટલે આમાં ક્યાંય તમને ન સમજાણું હોય તો કયો. તમને સમજાય ધર્મેશભાઈ? હા, બોલો ને. હા, ક્યારેક રહી જાય છે. હા, હૃદયના કેન્દ્રમાં હોઈએ તો હા, મૂર્છા જતી નથી. સમજ પડે છે પણ મૂર્છા દ્વિમુખી અવધાન ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તો સાધકે દુઃખ ભોગવવું જ રહ્યું. હવે તમે જે કીધું ને કે સજાગ નથી રહેવાતું, દ્વિમુખી અવધાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને દુઃખ ભોગવવું પડે. બરાબર. દુઃખ શું છે? બંને વસ્તુ સાથે જશે. હા, એટલે ભલે પણ સાક્ષી ભાવ પ્રગટ થતા વાર લાગે છે. એટલે મૂર્છા બધી બાજુથી મૂર્છા છવાઈ જાય છે. એ વાત સાચી છે. પણ હવે આપણે થોડો પ્રકાશ કરીએ. બરાબર. તમને દુઃખ ક્યારે લાગે અને સુખ ક્યારે લાગે? એટલે હું તમારી જોડે શું કરવા બેસું છું, એટલે આપણે મા દીકરો વાર્તાલાપમાં જ રહીશું. બરાબર. એટલે તમને દુઃખ ક્યારે લાગે ને સુખ ક્યારે લાગે? એક એક્ઝામ્પલ આપો. કોઈ એવી વસ્તુ બની જાય કે જે ઈગો ઓરિએન્ટેડ હોય, અહમથી બની ગયેલી વસ્તુ, પછી તરત ખબર પડે કે આ તો અહમને કારણે થઈ ગયું, તો પાછા બેકઅપ બી જઈએ આપણે કે સુધારી લઈએ કે ચાલ ભાઈ આમ નહીં, ભલે કોઈને નમવું બી પડે તો તે એક્સેપ્ટ કરી લઈએ. પણ અંદરથી દુઃખ ત્યારે થાય છે કે આવું કેમ થઈ ગયું, આવું નહીં થવું જોઈએ. સતત અંદરથી અવેર રહીએ તો એટલી તો ખબર પડે કે આ બધી વસ્તુને એવોઇડ કરી શકાય છે. ઝલક મળે છે, એવોઇડ કરી શકાય છે પણ સતત નથી રહેતું. બરાબર. એટલે આપણને એક ખ્યાલ આવે ને કે આપણો અભ્યાસ કાચો છે હજી. બરાબર. બીજું એક વસ્તુ એમ સમજી લેજો કે અહંકાર હોય ને, અહંકાર ધારો કે નહીં મને તો એ અહંકારને સાચવવા જ નહીં છે. જો સમજજો મને, દુઃખ અને સુખ કોઈ પણ અનુકૂળતા હોય અથવા આપણી પસંદગી હોય અથવા આપણી અપેક્ષાઓ હોય અથવા આપણા આદર્શો હોય અથવા આપણી ચોઈસ હોય, તો એ પ્રમાણે ઘટના જો ઘટે ને તો આપણને સુખ મળે. બરાબર. એનાથી વિરુદ્ધ જ્યારે કોઈ પણ ઘટના ઘટે તો આપણને દુઃખ થાય છે. તો એનો અર્થ એમ થયો કે આપણું સુખ અને જે દુઃખ છે એ આપણી પસંદગી, અપેક્ષા, આગ્રહ, આદર્શ એને લીધે છે. તો આને લીધે જો છે એવી જો તમને તમારા આંખથી જ એ દર્શન થાય, મારા કહેવાથી નહીં, પુસ્તકમાંથી વાંચવાથી નહીં, બુદ્ધિ આપણને ચંચુપાત કરીને બફર ઊભો કરીને આપણને શાંત કરી દીધો એમ પણ ન જોઈએ, પણ આપણને આપણા દર્શનમાં આવ્યું કે આ વ્યક્તિની સાથે આમ વ્યવહાર કરવાથી મને જે દુઃખ થયું, એમ તો આ દુઃખ કેને લીધે થયું, શું એની પાછળ કારણ પડ્યું છે, એમ તો તમને ખબર પડશે. કાં ચોઈસ હશે, કાં અપેક્ષા હશે, કાં આગ્રહ હશે, આ એનું કારણ હશે. બરાબર. તમે એ વસ્તુને છોડી શકો ખરા? ધારો કે તમે એક વિચાર કરો કે તમે ફ્રેન્ડ હો, તો ફ્રેન્ડની અંદરથી તમે અપેક્ષા, તમારી પસંદગી, તમારો આગ્રહ એ તમે છોડી શકો? જો છોડી શકો તો મૈત્રી સાચી. જો તમે આ વસ્તુ છોડી ન શકો
તો તમને મૈત્રી થવા નહીં દે. બરાબર. બીજું એક છે કે દ્વૈત છે ને એ ઊભો આ પરિબળો જ કરે છે. જો આ બધા પરિબળોને તમે કાપી નાખો ને તો સમષ્ટિ સાથે કોઈ દ્વૈત જ નથી આપણો. તમે આગ્રહ, પસંદગી, અપેક્ષાઓ એ બધું તમારી ચોઈસ ને બધું તમે કાઢી નાખો તો દ્વૈત છે ક્યાં? મને બતાવો. દ્વૈત ઊભું આ કરે છે. બરાબર. તો એને આપણે શું કરવા ચોંટીએ છીએ? એનો અર્થ એમ થયો કે આપણો અહંકાર મહત્ત્વનો બને છે, આપણો પરમાત્મા, આપણો આત્મા મહત્ત્વનો નથી બનતો. જો બીજું એક એમ કે ગુરજીફની અંદર એમ કીધું છે કે એમ કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે કોઈ પણ ચોઈસ હોય અથવા કોઈ વસ્તુ લઈને આવ્યું હોય તો એને ધનનું મૂલ્ય હોય. બરાબર. વસ્તુની પસંદગી હોય અને એ ઘટનામાં એવું થાય કે ઘરની કોઈક વ્યક્તિએ એ વસ્તુને તોડી અથવા આપણી જે ચોઈસ હતી એ પ્રમાણે એને આપણને ન આપ્યું ખાવાનું, તો આપણી અંદર બ્લાસ્ટ થાય છે. બરાબર. બ્લાસ્ટ થતી વખતે સામે વ્યક્તિને કોઈ નુકસાન નથી, નુકસાન આપણને છે. શું નુકસાન છે? તમે જેવું બ્લાસ્ટ કર્યું એટલે એક તો આ પર્યાવરણને બગાડ્યું. બરાબર. બીજું એક છે કે તમારી અંદરના જે કોષો છે એ કોષો મરવાની શરૂઆત કરી. બરાબર. બીજું એક છે કે તમે વિવેક ચૂકી ગયા અને તમારી શાંતિ, તમારો આનંદ, તમારો પ્રેમ જે હતો એને તમે ખોઈ બેઠા અને તમને મૂલ્ય શું થઈ ગયું? આ તમારી ચોઈસ છે, જે અપેક્ષાઓ છે, જે આગ્રહ છે એમ જ થવું જોઈએ. એ તમારો અહંકાર તમને આ કરવાનો દીધો. બરાબર. તમને તમારી શાંતિથી, તમારા આનંદથી, તમારા પ્રેમથી તમને વિમુખ કરીને આનું મૂલ્ય આપી દીધું. બરાબર. પણ અહીંયા થોડા 5-10 મિનિટ થોભી જાઓ. કે જ્યારે તમને ગુસ્સો આવે ને 5 મિનિટ થોભી જાઓ, તમે તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ અને પછી એને વિચારો, એને જુઓ કે આ એટલું મૂલ્યવાન છે અમારી શાંતિ આગળ. બીજું, જે સમય છે, જે શ્વાસા છે, જે શારીરિક બોડીના કોષો છે, બરાબર, અને આપણી શાંતિ, આનંદ, એ આપણો સ્વભાવ છે, એના તોલે આ વસ્તુનું મૂલ્ય કેટલું છે એ મને કહો. કેટલું છે આનું મૂલ્ય? એ એટલું મૂલ્યવાન નથી, જો હું તમને કહું. બરાબર. બીજું, જે એનર્જી તમે ખોઈ બેસો છો એ એનર્જી પાછી મેળવવા માટે તો તમારે પ્રયત્ન કરવો પડશે. બીજું એક તમને એ વસ્તુ કહું કે બાયોલોજિકલ બોડીની જે એનર્જી છે ને એ તો આપણે ગમે તે રીતે વાપરીએ જ છીએ, ચાહે વિચારમાં, ચાહે ભાવોમાં, ચાહે શારીરિક બોડીની ક્રિયાઓમાં. બરાબર. પણ જે સ્વભાન થઈને તમે જે શ્વાસને એકઠા કર્યા છે એની તમે તમારી એકતાની સાથે એનું જે બુંદ ભેગું કર્યું છે એને આ શ્લોકમાં ન નખાય, એને એમાં ન આપી દેવાય આપણને. એમાં આપણે સૌભાન થવાનું છે. બરાબર. તો ધીમે 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 તમે તમારા પોતાના નિજી સ્વરૂપની અંદર સ્થિર થતા જશો ને અને એને સમજતા જશો, એનું મૂલ્ય તમને સમજાતું જશે ને, ઓટોમેટિક તમે આ વસ્તુને છોડવાના જ છો. એટલે સીધી વસ્તુ શું છે? જો એમાં સંઘર્ષ નહીં ભરવાનો. એમાં ઘણા લોકો એવું છે કે એક્શન થઈ ગયું ને પછી પીડા કરે છે, પછી પ્રાયશ્ચિત કરે છે. બરાબર. હું કહું એમાંનું કાંઈ ન કરો, શુક્ર નહીં કરો. આ ભલે તમને હોશ આવીને કે મારી બેહોશીએ ઠોકર વાગી, તો તમને હોશ આવીને કે બેહોશીમાં ઠોકર વાગી, હવે હોશમાં જ રહો એટલે બીજી ઠોકર ન વાગે. બરાબર. એટલે જે સમય જે થઈ ગયો ને એને વિચારવાનું નથી. એ ખબર પડી ગઈ કે આપણે બેહોશી આવી ગઈ. હવે આપણે સજાગ ક્યાં થશું? તો ખીલામાં સજાગ થશું. બસ ગઈ એને વિચારવાનું નહીં, જે છે એને જ ત્યાં જ ઊભું રહેવાનું છે. અને જો અહીંયા જ ઊભો રહે ને તો સાધક છે ને એક એનર્જી જે વાપરી નાખી છે ને એની સાથે પ્રાયશ્ચિત કરવામાં બીજી એનર્જી વાપરી નાખે છે. બરાબર. તો ડબલ નુકસાની એ વોરે છે. આપણે ડબલ નુકસાની નથી વોરવી. એવું સમજ આવે છે અંદરથી રેગ્યુલેશન. હા. અહંકાર છે એના અનેક ચહેરા છે, કોઈ હા. એક નથી. ના. કોઈ એક જગ્યાએ ખબર પડી કે આ મારો અહંકાર છે, હું એનાથી બચીને ગયો. હા. અથવા કોઈ એક બીજો ચહેરો છે જ્યાં આગળ હું હારી ગયો. હા. એ અંદર જે પીડા થાય ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય અને પછી હું કુદરતને એમ કહું કે મને તું બહાર કાઢે. એટલે હવે હું તમને કહું,
આપણી ભૂલ ક્યાં છે? જો હવે કહું, એને એમ કહેવામાં આવ્યું છે કે એક ચહેરો ધર્મનો નીકળ્યો, એણે આપણે સારા વિચારો આપ્યા. એક ચહેરો સમાજનો નીકળ્યો, બરાબર, એણે આપણને ખોટા વિચારો આપ્યા. હવે આ બે વિચારો વચ્ચેનો સંઘર્ષ છે અંદર, બરાબર. હવે મોરું તો અહંકાર એટલું બધું જબરું છે ને, એ સૂક્ષ્મ રીતે પાછળના દરવાજેથી અંદર પ્રવેશ કરીને ધર્મનો એક વિચાર આપણને આપીને જ્યાં ભૂલ કરી છે ને એની અંદર બફર કરી નાખશે, બરાબર. તે વખતે એ જે બફર કરે છે, રુદન કરીને આપણને પેલું, તમને ખ્યાલ હોય, અમારે આ ન કહેવું જોઈએ, કોઈ બાળક હોય કે પત્ની હોય કે કોઈ પણ હોય, એ બાળકે જો ભૂલ કરીને તમારી અંદર એ વસ્તુ પકડાઈ ગઈ, સ્ત્રીએ ભૂલ કરીને તમને એ વસ્તુ પકડાઈ ગઈ, બરાબર. હવે એ પકડાઈ ગઈ ને તમે એને દાટો છો, ક્રોધથી કહો છો કે આ જૂઠાણું કર્યું, મને જરાય પસંદ નથી પડ્યું, બરાબર. હવે એ બાળક શું કરશે? એને એક તો ખબર પડી ગઈ કે હું પકડાઈ ગયો છું, બરાબર. હવે તમે ગુસ્સો કર્યો, બરાબર. હવે આગળ વધારે તમે ન વધો એના માટે શું કરશે? તો સ્ત્રી ને બાળક બંને રડશે, બરાબર. રુદન કરશે એટલે તમે શું કરશો? જે બ્લાસ્ટ કર્યું હતું ને એને પેસિવ કરી દીધું તમે, બરાબર. તમે પેસિવ કર્યું, પેસિવ કરવા માટે પહેલાં અહંકારે જ કામ કર્યું છે. સ્ત્રીની અંદર રહેલો જે અહંકાર છે એણે કામ કર્યું કે આ વ્યક્તિને મારે નરમ કરવું હોય ને તો રડીને બેસી જવાનું. બાળકને ખબર પડી કે હું રડીશ ને એટલે મને આ છોડી દેશે, બરાબર. પણ કામ કોણ કરે છે? અહંકાર, બરાબર. એવી જ રીતે આપણી અંદર આ જ કામ, એ જ અહંકારનું બીજું મોરું ઊભું થઈને રડીને આપણને શાંત કરી દે છે અને આપણને એમ કહે છે કે હવે પછી આ નહીં કરતો, બરાબર. તો જે મોનો વિશ્વાસ આપણે નથી કરતા ને એ માનો વિશ્વાસ નથી કરવાનો. ધર્મના મોરું પહેરીને જે અહંકાર ઊભો થયો છે ને એનો વિશ્વાસ નથી કરવાનો. સ્વીકારવાનું એ વસ્તુ છે, મારો કિલ્લો કાચો છે, મારો કિલ્લો જે છે એ કાચો છે, પાયો એને મારે પાકો કરવાનો છે, બસ, બીજું કાંઈ નહીં. આ બેમાંથી એકમાંય મારે સ્વીકારવાનું નથી, બરાબર. એટલે એને કહેવાય બફર. એક અહંકારે ખરાબ કરીને બીજા અહંકારના મોરાએ બફર કરી ધર્મનો અને આપણને બેસાડી દીધો, શાંત કરી દીધું. એ તો પાછો જ્યો કહો તે ઊભો જ રહી ગયો છે, બરાબર. એ પાછો બીજા સમયે પાછો એ બ્લાસ્ટ જ કરવાનો છે, એ કાંઈ નીકળવાનો નથી. એને ઓળખવાનો છે, એને સમજવાનો છે, એને કામ સુધી પહોંચવાનું છે આપણને. અને એ પહોંચવા કોણ દે? જો આ બફરનો આપણે સ્વીકાર ન કરીએ ને તો આપણે અંદર જઈ શકીએ, તો શોધ કરી શકીએ. અને અહીંયા આપણી કચાશ છે, ખ્યાલ? એટલે બીજા મોરાનું માનવાનું નથી. એ વસ્તુને ધ્યાન દેજો એમ. અને રુદન કરે ને તોય કે હું સ્વીકારીશ નહીં તારા રુદનને, તારું રુદન એ ખોટું છે, એ તારો બચાવ છે, બરાબર. એટલે આ બાબતમાં હંમેશા થોડા સજાગ થઈ જજો કે એ અહંકારનું મોરું છે, એ ધર્મનું મોરું છે, એ આપણને બેસાડી દે. આપણે તો આખા અહંકારથી સાક્ષી થવું છે. સાક્ષી કોને કહેવાય તે પણ હું કહું. સાક્ષીને છોડીને જ્યારે અહંકારના બીજા મોરા પર આપણે આવી જઈએ છે ને તો ત્યાં વાદ વિવાદ થાય છે અંદરને અંદર, બરાબર. સાક્ષી એને કહેવાય કે ધર્મનો ધારા હોય તે પણ ભલે, સમાજની ધારા હોય તો પણ ભલે, આ સાક્ષીને આ બેમાંથી એકેયની સાથે સંબંધ નથી. સાક્ષી છે ને એને શુભની ધારા ને અશુભની જે ધારા છે ને એ બેની સાથે એકેય સંબંધ નથી. કેમ? એ અસંગ છે એનાથી, બરાબર. હવે જે અસંગ હોય એને એની સાથે સંબંધ ન હોય તો એ બે લડતા હોય અથવા અંદર ઉઠતા હોય, આને કોઈ સંબંધ નથી તો એને કંઈ અસરો થશે ખરું? કે પ્રાયશ્ચિત કરશે ખરું? કે રોશે ખરું? નહીં થાય ને. તો સાક્ષીમાં આપણે ઊભા હોય ને તો ગમે તેટલા ઘમસાણો હાલતા હોય ને તો આપણને કાંઈ ન થાય. ધર્મના ધારાથી આપણને સુખ નથી થવાનું, ન અધર્મના ધારાથી આપણને દુઃખ નથી થવાનું. આપણે કંઈ બે બહારના આવેલા છે પરિબળ. મારામાં એ એકેય નથી, મારામાં એ એકેય નથી. બીજું એક એ માનેલો ધર્મ છે, બરાબર. એક સમષ્ટિનો જે ધર્મ છે એ તો લો પ્રમાણે હાલે છે, બરાબર. તો લોની અંદર આપણી સમજ છે કે જે રીતે આપણું બીજ છે એ પ્રમાણે બધું છે, તો એમાં આપણને અસ્વીકાર નથી,
બરાબર, એની અંદર સ્વીકાર છે. અને આ બે છે ને તો બે આપણા નડતર છે, આપણે શોધ થવા જ નથી દેતો. એટલે આ બેયથી આપણે મુક્ત થવાનું છે. બરાબર, એટલે ખીલો છે ને સાક્ષીનો આપણે ઊભું રહેવાનું છે, ત્યાંથી તમારે ખસવાનું ના હોય. અને એ ન ઊભું રહેવાતો હોય ને તો બેટર વે છે કે એક મોટી સત્તાના આધારે આપણે સ્થિર થઈ, એની પ્રાર્થનામાં આપણે સ્થિર થઈ જવાનું. એટલે શરૂઆતની અંદર પ્રાર્થનાય કરવી પડે, શરૂઆતની અંદર એની જોડે આપણે જોડાવવું પડે. જોડાવાનું ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે એની સાથે એક નથી થઈ ગયા ત્યાં સુધી આ પ્રયત્ન વૃત્તિ કરશે. પણ જ્યારે સ્થિર થઈ ગયો ને પછી એને પ્રયત્ન કરવાનો નથી, એ સ્વાભાવિક એમાં છે. જેમ પનિહારી બેડામાં સ્વાભાવિક છે, નટ દોર ઉપર સજાગ સ્વાભાવિક રહે છે, પછી એમાં આપણે સ્વાભાવિક એમાં સજાગતા રહેશે. બરાબર, એટલે અહીંયા અહંકારના અનેક મોરા છે. એટલે એમ કહે છે ને શરૂઆતની અંદર રિયલ આઈ ઊભો કરવું પડે આપણને. આપણે પુરુષાર્થ છે ખરેખર, પણ છતાં અત્યારે આપણે ઊભું કરવું પડે છે કે ત્રીજો પહેલો ઊભો કરો કે જેથી આ બધા મોરાને જોઈ શકે. અને થોડોક ગેપ પાડે, વિચારોમાં ગેપ પાડે, ભાવોમાં ગેપ પાડે. આપણે બારે વ્યવહાર કરતા હોય તો વ્યવહારમાં ગેપ પાડે. બરાબર, એટલે એની અંદર આપણે હારી નથી જવાનું. આપણે હારીએ ક્યારે કે આપણને જે લક્ષ્ય છે એના પ્રત્યે પ્રીતિ ન હોય તો. બરાબર, જો પ્રેમ સાચો હોય તો એ હારવા નહીં દે, એ ઓર ઊંચો ઉઠશે, ઓર પુરુષાર્થ કરશે અને ગમે તેમ મથીને એને મેળવશે. બરાબર, એટલે એ રીતે રહેવું. બીજું એક છે કે સ્વીકારવું. જેમ મીરાએ કીધું ને કે જેમ રામ રાખે તેમ રહીએ, એનો અર્થ છે કે એણે એ સ્વીકાર્યું કે પ્રકૃતિની અંદર જે પરિસ્થિતિ આવે, જે વ્યવસ્થા આવે, બધું મારે સ્વીકારવાનું, એનો અસ્વીકાર ન કરવો. બરાબર, તો મીરાએ ગાયને એમ કીધું કે મારા રામ રાખે એમ મારે રહેવું. બરાબર, ગુરુજીફે એમ કીધું કે ભાઈ જે વસ્તુ છે એને પોઝિટિવમાં સ્વીકારો. તો આણે કીધું કે પોઝિટિવમાં હું સ્વીકારું છું. એ રામ આપે એમ રહેવું એમ કહીને સ્વીકારે છે. ઓલું કહે છે સમજપૂર્વક હું સ્વીકારું છું કે બધું આમ જ છે. બરાબર, એને લોની ખબર પડી ગઈ એટલે એ સ્વીકારે છે. પેલા એને લોની નથી ખબર પડી, પણ એક મોટી સત્તાની ખબર પડી છે અને એ સ્વીકારે છે. બે વસ્તુ એક જ. એટલે આમ છે ને એક વસ્તુ ધ્યાન દે, જેટલું બને ને, તમને શ્વાસ પસંદ હોય તો શ્વાસ, તમને કેન્દ્ર પસંદ હોય તો કેન્દ્ર, તમને મંત્ર પસંદ હોય તો મંત્ર, તમને કૃતિ કોઈ પસંદ હોય તો એની અંદર એની જોડે એકાગ્ર થવાની કોશિશ કરવી, પુરુષાર્થ કરવો. પછી તમે નહીં પુરુષાર્થ કરો તો હેબિટ હશે તમારી. બરાબર, એની અંદર સજા. આ તો છે ને સાધકની અંદર આ બધી વસ્તુ થશે જ. ક્યારેક સજાગ થઈ શકશે, ક્યારેક બેહોશીમાં આવી જશે એમ, પણ છતાંય બંને વસ્તુ છે ને એ જરૂરી છે એટલા માટે કે આપણો સુધારો થશે ક્યારે કે બેહોશી આવશે તો સુધારો થશે. આપણે આપણી ભૂલની, કારણ કે બેહોશી પરિણામ આપે છે અને એ પરિણામ આપણને સ્વીકાર નથી, એટલે આપણે સુધારો કરશું એની અંદર. એટલે એને વિકૃતિ નહીં સમજવી, એક ધ્યાન દેવાનું, વિકૃતિ નહીં સમજવાની, પણ એને ફળને જોવું ખરું અને પછી તમારે વિચારવું કે આ ફળ લેવું છે કે આ લેવું છે મારે. તો તરત જ આપણે ચોઈસ કરવાના જ છીએ કે એ નહીં આ જ. બરાબર, એટલે આપણા સ્વભાવથી, એટલે એમ કહે છે ને કે આપણો જે મૂળભૂત જે સ્વભાવ છે અહંકારનો, એ સ્વભાવને પૂરેપૂરો આપણે જાણીએ ને તો જ છૂટી શકીએ, ને તો ન છૂટી શકીએ. વેદાંતની ભાષાની અંદર એમ કીધું મિથ્યાને મિથ્યા તરીકે યથાર્થ રીતે જે જાણે છે એ જ્ઞાની છે. બરાબર, અહીંયા એમ કહે છે કે તમારો જે અહંકાર છે એનો જે સ્વભાવ છે, એની જે ચેષ્ટા છે, એ સ્વયં પોતે પોતાની આંખથી એને જાણે છે, ત્યારે એનાથી એ છૂટે છે, તે પહેલાં નથી છૂટતો એ. બરાબર, એટલે આપણે પ્રેક્ટિકલની અંદર હોય તો આપણને ખબર તો પડે છે આપણે ક્યાં ક્યાં કેટલી કેટલી ભૂલો કરીએ, કેટલા આગ્રહ રાખીએ છીએ, એ આપણને આમ ખબર પડે. આમ તો એમાં આપણે સુધારો કરી લેવો. અને એક વ્યક્તિ ઉપર કામ કરવું, બધા ઉપર ન થાય.
એક વ્યક્તિ ઉપર કામ કરો કે આ વ્યક્તિ મારી જોડે ગમે તે વર્ષે મારે અહીંયા કામ કરવું છે બસ. બરાબર. અને બીજું એક આશા એવી ક્યારે નહીં રાખવાની કે ઘરની વ્યક્તિ અનુકૂળ રહે. એ આશા ક્યારે નહીં રાખતા. ઘરની વ્યક્તિ જ આપણું પેપર ભરાવશે. આપણું જે પેપર છે ને એ ઘરની વ્યક્તિ ભરાવશે. બરાબર. તો એનો અનાદર નહીં કરતા, એને ગુરુના રૂપ આપજો કે એ જ ગુરુ છે. આપણી જે કચાશ છે ને એ વ્યવહાર કરીને આપણને બતાવે છે. તો એની ઉપર કામ કરી લો. એને દોષારો પર ન દો, આપણે એમાં કામ કરી લો. બરાબર. અને ઘરમાંથી જેણે કામ કર્યું ને એને પછી આ જગત અવરોધક પરિબળ નથી ને નથી. ઘરમાંથી જ કામ કરવાનું છે. એક અહીંયા સભાન થઈ અહીંયા કામ કરવાનું.